જય દ્વારકાધીશ તમારી અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો। આજ રોજ આપણે એવા કુતિયાણા વાડી વિસ્તારમાં અને તમે જોઈ શકો છો સાપ એક બિનઝેરી પ્રજાતિનો સાપ છે જેને ગુજરાતી ભાષામાં ધૂળિયો સાપ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં આને કોમન સેન્ટ બુઆ। મિત્રો આ એક બુઆ પ્રજાતિનો સાપ છે એટલે કે અજગરની પ્રજાતિની આ મળતો આવે સાપ અને આ કુંડલી મારીને પોતાનો શિકાર બનાવે છે। જે આનો ખોરાકની વાત કરીએ તો નાના નાના ડેટકા પશુ પંખી તેમજ ખિસકોલી। હમણાં આપણે તમે જોયું હતું એક આપણે વેકરીના ગામના રેસ્ક્યુમાં આના આપણે ખિસકોલી આના મોઢામાંથી પોતે, કારણ કે કોઈ પણ સાપ તમે પકડો જે પોતાનો ખોરાક હોય તે કાઢતો હોય છે અને ત્યારે આપણે ખિસકોલી અને કાઢી હતી અને ખૂબ જ ઠંડી પ્રજાતિનો સાપ છે। મિત્રો ગુજરાતમાં આ સાપ વિશે એક કહેવત છે કે આ સાપને ગાય કહેવામાં આવે છે, કારણ કે આ ખૂબ જ ઠંડી પ્રજાતિનો સાપ છે। આ હલનચલન કરતો નથી અને પોતાના જિંદગીનો 50% સમય આ જમીનની નીચે પોતે વિતાવે છે અને આનું સાયન્સ નેમ એરિયસ ઓરિયક્સના નામે એરિયર કોન્શિયસના નામે ઓળખવામાં આવે છે। આપણું સાયન્સ આના નામે ઓળખવામાં આવે છે અને ખૂબ જ દુર્લભ પ્રજાતિનો આ સાપ છે અને આમાં પોઈઝન એટલે કે ઝેર આવતું નથી અને આ એક નુક્ટર્નલ પ્રજાતિ એટલે કે રાત્રિના સમયે જે નાઇટના સમયે સાપ દેખાતો તેને નુક્ટર્નલ પ્રજાતિનો સાપ કહેવામાં આવે છે। ખૂબ જ ઓછા સમય તમને આ રાત્રિના સમયે દેખાય, કારણ કે આ સાપ એ ખૂબ જ ઠંડી પ્રજાતિનો સાપ છે અને આ અજગરની પ્રજાતિનો સાપ છે અને જે ઘણા લોકો આને ચિત્તર એટલે કે ખડચિત્રો કહેતા હોય છે, પણ એ વાત ખોટી છે। તમે જોઈ શકો છો આના શરીરમાં લાઇનિંગ એ ચિત્તર હોય આપણે રસલ સ્વાઈપર તેને ગોળ પ્રજાતિના હોય છે અને તમે જ્યારે તેને ટચ કરો અડો એટલે કે કુકરની સ્થિતિનો અવાજ મારે, પરંતુ આ સાપ મારતો નથી અને પૂંછડીના ભાગથી જો તે જાડો હોય છે અને આની આખું તમે જુઓ તે આમ ભૂરા રંગની તબકાતી હોય છે અને જે આ કુંડલી મારી જાય અને તે પોતાની મુદ્રામાં લઈ લેતો હોય છે અને આ સાપ લગભગ ભારતના બધા ક્ષેત્રમાં જોવા મળે, ગુજરાત, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ તેમજ સાઉથના રાજ્યમાં અને વિદેશમાં પણ આની ઘણી પ્રજાતિ મિત્રો જોવા મળે છે, તમે જોઈ શકો છો। અને આ હજી એક બેબી છે એટલે કે બચ્ચું છે, જોકે આની લગભગ પહોળાઈ 1 ફૂટ 2 ફૂટ વધીને ફૂટ ક્યારેક જ આપણા ગુજરાતમાં જોવા મળે અને આ સાપને મિત્રો મારવું જોઈએ અને ખાસ આ સાપના એક ગુજરાતમાં એક આપણી એવી માન્યતા છે કે આ સાપ આપણને કરડે તો લેપ્રેસિવ થાય છે। લેપ્રેસિવ એ એક ચામડીનો રોગ છે, પરંતુ એ વાત ખોટી છે, સાપને અડવાથી લેપ્રેસિવ થતો નથી। જે લેપ્રેસિવ છે તે એક ચેપી રોગ છે અને આ સાપના બાઇટથી કંઈ પણ થતું નથી। ઇનકેસ બાય ધ વે તમને આ સાપ કરડે તો તમારે માઇનોર એક ટીટીનું ઇન્જેક્શન લેવાનું હોય છે જે તમને આજુબાજુના મેડિકલ સ્ટોરમાં લઈ જાય અને ખાસ તમારે કોઈ પણ આવા સાપને મારવાની, કારણ કે ઇન્ડિયન ફોરેસ્ટના નિયમ પ્રમાણે કોઈ પણ સાપને તમે મારો તો તમારા ઉપર કાયદેસર કાર્યવાહી આપણો ફોરેસ્ટ વિભાગ એ ગુનો નોંધી શકે છે અને જો તમારી આજુબાજુ ક્યાંય પણ સાપ નીકળે તો તમે કોઈ પણ રેસ્ક્યુ કરતા હોય અથવા ફોરેસ્ટ અધિકારીને તમારે સલાહ લેવી જોઈએ, ન કે આવા જીવજંતુને મારવો જોઈએ, કારણ કે સાપ એ માણસના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે। અને બીજો મિત્રો એક અગત્યની વાત, તમારે અમારા વિડીયો જોઈ અને ક્યાંય પણ સાપ પકડવો ન જોઈએ, કારણ કે ઘણા લોકો અમને કહેતા હોય છે કે સાપ પકડવો એક વિદ્યા છે અને એ બધી વાત ખોટી છે, કારણ કે અમારા પણ સાપનું નોલેજ હોય છે, કયો સાપ છે, કઈ જાતિનો છે અને કઈ રીતે હેન્ડલ કરવું। અને જો તમે અજાણ્યામાં તમે સાપ પકડો, તમને તમારામાં માહિતી પૂરી ન હોય તો તે તમારા મોતનું કારણ બની શકે છે। ઘણા લોકો આ સાપ પકડાતા હોય છે તેના મોત થયેલ છે, જે અમે અમારી નજરેથી રૂબરૂ જોયેલ છે અને સ્ટંટબાજી કરવી ન જોઈએ, કારણ કે આ સાપ એ હરેક સાપનો સ્વભાવ સરખો હોતો નથી મિત્રો, કારણ કે જે અલગ અલગ સ્વભાવના સાપ હોય છે, કોબરા, આપણે રસલ વાઇપર, સોસ્કિલ્ડ વાઇપર, કોમન ક્રેટ, આ બધા મુખ્ય 4 આપણા ઝેરી સાપ છે આ ગુજરાતના અને એમાંથી એક આવે છે કેટ સ્નેક, જે માઇનોર હોય છે, જે માણસને કરડે તો તેના બાઇટથી માણસનું મૃત્યુ થતું નથી, પરંતુ સાપની માહિતી વગર કોઈ પણ સાપ તમે હેન્ડલિંગ કરો એ તમારું મોતનું કારણ બની શકે છે। સાપ પકડવો એ હાવ નાની વાત છે, કોઈ મુશ્કેલ વાત નથી, પણ જ્યારે જો અમને એમ થાય કે મેં 100 સાપ રેસ્ક્યુ કર્યા, 200 સાપ રેસ્ક્યુ કર્યા, એ વાત અમારા મગજમાં આવી જાય અને અમે આ સાપને પકડતી વખતે કોઈ પણ માહિતીનો અભાવ રાખીએ અને સ્ટંટબાજી કરીએ તો એ અમારા માટે મોતનું કારણ બને છે। હવે આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરીએ ત્યાર સુધી તમે વિડીયામાં બન્યા રહેજો અને ખાસ તમે અમારી બે હાથ જોડીને વિનંતી છે કે આવા સાપને તમે મારતા નહીં, કારણ કે સાપ મારવો એ માણસ માટે ખૂબ જરૂરી છે। અમારો એક જ હેતુ છે માણસને સાપથી બચાવવા અને સાપને માણસથી બચાવવા। અત્યારે આ મિત્રો આ તમે આજ લઈ લો, આ જાતિ અટાણે હાવ
દોરું પહેરશે. આ ક્લાસ 1માં હવે આવે, કારણ કે આ સાપ રહેવા જ નથી દીધા માણસી. આને જ્યાં દેખાય ને બિચારાને મારી નાખે. અને આની ચામડી તમે જોઈ શકો છો, જો એ કોબરાની એ સ્લીમ હોય છે અને આની ખરહટ હોય છે. આ પૂંછડીના ભાગમાં અને કાંટા હોય છે. હવે આપણે આને જાદો હેરાન ન કરતા હવે આપણે આને બરણીમાં કેદ કરી દઈએ. જો એ કેટલો શાંતિથી પોતાનો વયો ગયો. અને ઓલરેડી આપણે ઓક્સિજનના આમાં હોલ બનાવેલ છે, એટલે સાપને કોઈ પણ પરેશાની થવાની નથી. જો તમે અમારી ચેનલમાં નવા હોય, એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા, તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો. થઈ ગયું. આપણે જે કુતિયાણા વાડી વિસ્તારમાંથી સાપ રેસ્ક્યુ કર્યો તો આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દેવું.